નમસ્કાર, હું ડૉક્ટર મુકેશ પડસાળા. આજે વાત કરવી છે કપાસી વિશે, જેને અંગ્રેજીમાં કોન્સ અથવા તો કેલસ આપણે કહેતા હોઈએ છીએ. કપાસી એ પગના તળિયા અને આંગળી તથા હાથની હથેળીમાં થતો એક સામાન્ય સમસ્યા છે. જ્યારે ચામડીનો કોઈ પણ ચોક્કસ ભાગ પર વારંવાર ઘર્ષણ થાય અથવા તો દબાણ આવે ત્યારે ત્યાંની ચામડી રક્ષણ માટે જાડી બને અને સખત થઈ જતી હોય, જેને આપણે કપાસી કહીએ છીએ. કપાસી થવાના મુખ્ય કારણો જોઈએ તો અયોગ્ય પગરખાં એટલે કે બહુ ટાઈટ અથવા તો આપને ફિટ ન થતા હોય એવા શૂઝ પહેરવાથી થતા હોય છે. મોજા વગરના શૂઝ પહેરવાથી પણ થતું હોય છે. ચાલવાની પદ્ધતિમાં આપણે ઘણીવાર ફેરફાર થાય તો એના પર વધુ પડતું વજન આવે તો પણ કપાસી થતી હોય છે. લાંબો સમય સુધી ઊભા રહેવું, એના પર સતત દબાણ આવે તો પણ આપને કપાસી થતી હોય છે. લક્ષણો જોઈએ તો ચામડીની ભાગ ઉપર ઉપસી જવું અથવા તો સખત થઈ જવી. ચાલતી વખતે જે ભાગની અંદર કપાસી હોય ત્યાં આપણે સખત દુખાવો થતો હોય છે. કપાસીની આજુબાજુના ભાગમાં ચામડી સૂકી થઈ જવી અથવા તો ભીંગડા વળી જતું હોય, આને આપણે કપાસીના લક્ષણો કહેતા હોય છે. જો તમને આવી તકલીફ હોય તો આના માટે સૌથી બેસ્ટ ઇલાજ એટલે હોમિયોપેથિક સારવાર. જો તમારે આવી હોમિયોપેથિક સારવાર કરાવી હોય તો મારા ક્લિનિકનો સંપર્ક કરજો. નિજાનંદ ક્લિનિક, B6 ખોડિયાનગર, સાગરપુણા ગામ રોડ, સુરત. મારો મોબાઈલ નંબર છે 9825664805. ધન્યવાદ.